આ વખતે મેં સ્ક્રિપ્ટમાં જ લખી નાખ્યું છે, એ તે મોટા અક્ષરથી લાલ કલર વાપરીને 22ની સાઇઝમાં. અને હવે તો મારે આ મારી બધી સ્ક્રિપ્ટની અંદર લખવું જ છે. રેકોર્ડિંગ બટન દબાવવાનું ભૂલી જવાય છે યાર. વેલ હેલો એન્ડ વેલકમ એવરીવન. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. હું છું તમારો હોસ્ટ કિંગ લિયો અને તમે જોઈ રહ્યા છો મૂવી રિવ્યુ ઓફ ફિલ્મ સરપ્રાઈઝ. તો ફર્સ્ટ ઓફ ઓલ, જો તમને ખબર ના હોય તો લેટ મી ટેલ યુ, this film is a sequel of a film called લોચા લાપસી. સરપ્રાઈઝડ કે નોટ સરપ્રાઈઝડ, આઈધર વે તમને ના ખબર હોય અને તમારી અંદર ક્યુરિયોસિટી હોય કે ભાઈ કઈ રીતે, તો આ એકચ્યુઅલીમાં એક સિરીઝ છે, એક ટ્રાયોલોજી છે અને લોચા લાપસી પોતે પણ એક ફિલ્મની સિક્વલ હતી. પણ કઈ ફિલ્મની? બાગડ બિલ્લા. અને આ બાગડ બિલ્લા, લોચા લાપસી અને હવે સરપ્રાઈઝ ત્રણેય ભેગા થઈ એક ટ્રાયોલોજી બને છે. કેમ અને કઈ રીતે? તો આ ત્રણેય ફિલ્મોની સ્ટોરી લાઇન એક કારની આજુબાજુ રિવોલ્વ કરે છે, એટલા માટે આ ફિલ્મની ટ્રાયોલોજીને કાર ટ્રાયોલોજી કહેવામાં આવે છે. અને જો તમે આ ત્રણેય ફિલ્મો ધ્યાનથી જોશો તો તમને એ પણ સમજાય જશે કે 60% ઓફ ધ ફિલ્મ, 70% ઓફ ધ ફિલ્મ ઇઝ ઇન ધ કાર. પણ એ કઈ ફિલ્મની સ્ટોરી કે કેરેક્ટર્સનું કનેક્શન એકબીજા હારે નથી. તો મતલબ તમે આ ટ્રાયોલોજીને કોઈ પણ ઓર્ડરમાં જોઈ શકો છો અને તમને ફિલ્મની સ્ટોરીઓ સમજાઈ જશે. એવું નથી કે પહેલો ભાગ જોઈશ તો બીજો ભાગ સમજાય છે, એવું કંઈ નથી. મેં પહેલા લોચા લાપસી જોઈ હતી અને પછી બાગડ બિલ્લા જોઈ અને હવે સરપ્રાઈઝ જોઈ અને મને કોઈ પણ વાંધો નથી થયો. તો તમે કોઈ પણ વોચ ઓર્ડરમાં આ ફિલ્મોને જોઈ શકો છો. પણ બને એટલું જે ટાઈમ પ્રમાણે વારાફરતી વારે ફિલ્મો રિલીઝ થઈ હતી એ પ્રમાણે તમે જુઓ તો એમાં સૌથી વધારે મજા આવે. જે રીતે પાર્ક ચેન વુકની વેન્જન્સ ટ્રાયોલોજી છે અને જે રીતે સર્જિયો લિયોનની ડોલર ટ્રાયોલોજી છે, એ જ રીતે સચિન બ્રહ્મભટ્ટ અને મોલિન પરમારની આ કાર ટ્રાયોલોજી છે. તો આઈ થિંક કે હવે કેમ આ ફિલ્મ લોચા લાપસીની સિક્વલ છે તમને સમજાઈ ગયું હશે અને તમારા મગજમાં કોઈ પણ લોચા લાપસી નહીં હોય. મેં આ ફિલ્મ જોઈ સરપ્રાઈઝ અને આ ફિલ્મ જોયા બાદ હું બિલકુલ સરપ્રાઈઝ નથી થયો, કારણ કે મને ખબર હતી કે આ ફિલ્મ એ માણસે લખી છે જેને લોચા લાપસી અને બાગડ બિલ્લા લખી છે. તો ઇટ વોઝ એક્સપેક્ટેડ કે ભાઈ બાકી બધું જેવું હોય એવું, ફિલ્મની સ્ટોરી તો સારી હશે. આ ફિલ્મની સ્ટોરી લોચા લાપસીની જેટલી તો જોરદાર નથી, પણ જો તમે લોચા લાપસી ફિલ્મ જોઈ છે અને એના જેવી જ એક એન્ડ સુધી તમને વિચારવા મજબૂર કરે કે ભાઈ આખિર માજરા ક્યાં હે, કાં તો પછી તમને પણ લોચા લાપસી મારી જેમ એની સ્ટોરીના લીધે ગમી હતી તો તમને આ ફિલ્મ ગમશે. હાવેવર, તમે એ લોકોમાંથી છો જેને લોચા લાપસી ફિલ્મ એના કેરેક્ટર્સના લીધે ગમી હતી. તમે એ લોકોમાંથી છો જેને લોચા લાપસી એટલે ગમી હતી કારણ કે એમાં મલ્હાર ઠાકર, વૈદવી ઉપાધ્યાય, ચેતન ધનાની અને એ બધા લોકોનો એક ચાર્મ હતો. તો તમને કદાચ આ ફિલ્મ નહીં ગમે, બીકોઝ ઇન ધીસ ફિલ્મ કેરેક્ટર્સ આર નોટ એઝ કેરેઝમેટિક એઝ લોચા લાપસી ઓર બાગડ બિલ્લા. ઇવન બાગડ બિલ્લા ફિલ્મ મેં રિસેન્ટલી જોઈ, એમાં પણ આપણને ચેતન ધનાની, ઓજસ રાવલ અને ચેતન દહિયા જેવા એક્ટર જોવા મળે છે જે કેરેક્ટર્સની અંદર એક કરિશ્મા એડ કરે છે. હાવેવર, આ ફિલ્મની અંદર આપણને એ કેરેક્ટર્સનો પ્રભાવ જે છે એ મિસિંગ લાગે છે, જેનું એક કારણ તમે આ ફિલ્મના એક્ટર્સને પણ કહી શકો. ફિલ્મની અંદર આપણને વત્સલ શેઠ, હેલી શાહ અને જાનવી ચૌહાણ જેવા એક્ટર જોવા મળે છે. અને ભાઈ એક મિનિટ, મને અભી હાલ જ એક વિચાર આવ્યો કે ભાઈ આ ટ્રાયોલોજીની અંદર, આ ટ્રાયોલોજીના પહેલા ભાગની અંદર ચેતન ધનાની હતા, બીજા ભાગની અંદર પણ ચેતન ધનાની હતા. આ ફિલ્મની અંદર ચેતન ધનાની કેમ નથી? આઈ મીન આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે ભાઈ એમની જેવા એક્ટરની જરૂર નહીં હોય, પણ એક નાના એવા કેમિયોની અંદર પણ જો એમને બતાવી દીધા હોત તો ચાલત. આ તો બસ મારા મગજમાં અભી હાલ વિચાર આવ્યો એટલે મેં કહી દીધું. એનીવે, ફિલ્મની અંદર આપણને વત્સલ શેઠ જોવા મળે છે અને એમનું કામ ફિલ્મની અંદર સારું છે, પણ અગેન એમનું જે કામ છે એ બાકીના ભાગની અંદર જે રીતે મલ્હાર ઠાકર હોય, ચેતન ધનાની હોય, ઓજસ રાવલ હોય, એ બધા જે એક્ટર એક પ્રભાવ છોડે છે એ રીતના પ્રભાવશાળી એ નથી લાગતા. પણ એમનું કામ આ ફિલ્મની અંદર હું ખરાબ નહીં કહું. મે બી કદાચ એક ગુજરાતનો જે એક વર્ગ છે જે બહુ જ અમીર છે, કહેવાય ને કે ભાઈ પૈસાવાળી પાર્ટી, એ લોકો કદાચ આ કેરેક્ટર સાથે વધારે કનેક્ટ થઈ જશે, જેમનું જીવન કે લાઈફસ્ટાઈલ એક નોર્મલ એવરેજ ગુજરાતી કરતા બહુ અલગ છે. તો એ લોકો કદાચ આ કેરેક્ટર સાથે વધારે કનેક્ટ થશે અને એ લોકો માટે વત્સલ શેઠનું કામ જે છે બહુ જ એમને જોરદાર લાગશે અને એમને ખૂબ જ ગમશે. પણ મારી જેવા માટે ઠીક. હવે સેમ આઈ વુડ સે ફોર બે મેઇન લીડ એક્ટરેસ, જેમનું કામ ફિલ્મની અંદર બહુ જ સરસ હતું, પણ અગેન લોચા લાપસી ફિલ્મની અંદર જે રીતે વૈદવી ઉપાધ્યાય, ભગવાન એમની આત્માને શાંતિ આપે, એમની જેવો એક ચાર્મ ફિલ્મની અંદર મિસિંગ હતો. સચિન બ્રહ્મભટ્ટ ઇઝ ધ ડાયરેક્ટર ઓફ ધીસ ફિલ્મ અને આઈ થિંક સચિન બ્રહ્મભટ્ટે મારું લોચા લાપસી વાળું ફિલ્મનું રિવ્યુ જોયું લાગે છે. મને એવું લાગે છે કે મારો એ વિડીયો જોઈને આ ફેર એમને અમુક વસ્તુ થોડીક ધ્યાનમાં રાખી છે. ડાયરેક્શન ઓફ ધીસ ફિલ્મ વોઝ રિયલી ગુડ, પણ અગેન એવું નહીં કહું કે બહુ જ જોરદાર હતું. પણ લોચા લાપસી ફિલ્મ પછી આપણને એક બહુ જ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ ડાયરેક્શનમાં જોવા મળે છે. સચિન બ્રહ્મભટ્ટ, ઇફ યુ આર વોચિંગ ધીસ વિડીયો, આ જ રીતે ઇમ્પ્રુવમેન્ટ કરતા રહો. યુ આર ડુઇંગ ગ્રેટ. અને બીજી વસ્તુ, એ વિડીયોની અંદર મેં કલર ગ્રેડિંગને લઈને બહુ મોટું લેક્ચર આપ્યું હતું, તો આઈ થિંક એ પણ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવામાં આવી છે. તો ત્યાં પણ આપણને એક સારું એવું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. એન્ડ યસ, ટેકનિકલી આ ફેર આ ફિલ્મ બહુ જ સારી એવી બની છે. એન્ડ મોલિન પરમાર ઇઝ ધ પર્સન હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ સ્ટોરી એન્ડ સ્ક્રીન પ્લે ઓફ ધીસ ફિલ્મ. સચિન બ્રહ્મભટ્ટના નામે પણ એક એડિશનલ સ્ક્રીન પ્લેનું ક્રેડિટ છે,
પણ ઓલમોસ્ટ મોસ્ટ ઓફ ધ સ્ક્રીન પ્લે ઇઝ રિટન બાય મોલિન પરમાર અને ઓન સેટ કદાચ આ લોકોએ ડાયલોગની અંદર ફેરફાર કર્યા હોય તો એ મને નથી ખબર, આઈ ડોન્ટ નો. એન્ડ યસ, સ્ટોરી ઓફ ધીસ ફિલ્મ ઇઝ રિયલી ગુડ, બટ સ્ક્રીન પ્લે રાઇટિંગને લઈને મારું આ વખતે થોડું ક્રિટિસિઝમ રહેશે. એન્ડ મોલિન પરમાર હેઝ ઓલ્સો કોલ્ડ મી અ દોસ્ત, સો આઈ વિલ કન્સિડર હિમ એઝ માય દોસ્ત એન્ડ આઈ વુડ લાઇક ટુ એડવાઇઝ હિમ એન્ડ શેર માય રાઇટિંગ નોલેજ વિથ હિમ. હવે હું કઈ એવું કરીને ઊંધો નથી વળી ગયો કે હું લોચા લાપસીના રાઇટરને એડવાઇસ દઉં, પણ હવે મારા મગજમાં છે તો હું દઈ દઈશ. ઇફ યુ ટેક ધીસ ઇન કન્સિડરેશન ઓર નોટ, એ તમારો વિષય છે. તમે અપ્લાય કરો કે ના કરો એ તમારી વસ્તુ છે, પણ અકોર્ડિંગ ટુ મી મને એવું લાગે છે જો તમે આ એડવાઇસને કન્સિડરેશનમાં લેશો તો તમે ગુજરાતના વન ઓફ ધી બેસ્ટ રાઇટર બની શકો છો. મોલિનભાઈ, તમે બહુ જ સરસ એવા રાઇટર છો, પણ તમારે હજી પણ કેરેક્ટર રાઇટિંગને ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. જો તમારી સ્ટોરીના સ્ક્રીન પ્લેને મલ્હાર ઠાકર કે ચેતન ધાનાની જેવા એક્ટર્સ મળશે તો એ આપોઆપ ફિલ્મની અંદર એમનું એક કેરેક્ટર એડ કરી દેશે. પણ જો એક્ટર પ્રોપર રીતે કેરેક્ટરને કેરેઝમેટિક નહીં બનાવી શકે તો પછી કેરેક્ટર બહુ જ ડલ લાગશે. પણ તમે રાઇટિંગની અંદર જ કેરેક્ટર એટલા જોરદાર લખો કે જો કોઈ ખરાબ એક્ટર પણ એને પ્લે કરી રહ્યો હોય તો પણ તમારા રાઇટિંગથી જે કેરેક્ટરની અંદર કરિઝમા આવી જવો જોઈએ. ઇવન રિસેન્ટલી બાગડ બિલ્લા મેં ફિલ્મ જોઈ, એમાં પણ કેરેક્ટર રાઇટિંગ જે છે થોડીક વીક છે, પણ ચેતન ધનાની અને ઓજસ રાવલ જેવા જે એક્ટર છે એ એક્ટર્સ એમનું કામ કરી બતાવે છે. પ્લસ બીજી વસ્તુ, તમે આજે બહુ જ સરસ એવી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઓ લખો છો જે લોકોના મગજને વિચારતા કરી દે. એવી સ્ટોરીને લખવામાં ઘણીવાર ઘણી બધી વસ્તુ સ્ક્રીન પ્લેની અંદર એક્સપ્લેન કરવી પડે, સ્ટોરીની અંદર એક્સપ્લેન કરવી પડે કે ભાઈ ફિલ્મની અંદર આગળ જતા આ સિચ્યુએશન બનશે અને એ સિચ્યુએશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ સિચ્યુએશનને સમજવી પડશે. પણ હવે એ સિચ્યુએશનને ઓડિયન્સને સમજાવવા માટે એક બીજી સિચ્યુએશન ક્રિએટ કરવી પડશે અને એની પણ એક્સપ્લેનેશન દેવી પડશે. અને એ વસ્તુઓને એક્સપ્લેન કરવામાં ઘણી વખત સ્ક્રીન પ્લે સ્લો બની જાય છે. આ ફિલ્મની અંદર પણ આપણને એ પ્રોબ્લેમ જોવા મળે છે. તો યુ હેવ ટુ ફાઇન્ડ અ વે કે ભાઈ લોકોને બધી વસ્તુ એક્સપ્લેન પણ થઈ જાય અને લોકોનું એન્ગેજમેન્ટ પણ ના ભાંગે. થર્ડ વસ્તુ, બી માસ્ટર ઇન રાઇટિંગ સબટેક્સ્ટ. જો તમે એ શીખી ગયા, બૂમ, યુ હેવ બીકમ ધ બેસ્ટ રાઇટર ઓફ ગુજરાતી સિનેમા. અને બીજી વસ્તુ જે હું ઓલમોસ્ટ કહેવાની ભૂલી જ ગયો હતો કે સ્ક્રીન પ્લે ઓફ ધીસ ફિલ્મ ફીલ્સ રશ્ડ. એવું લાગે છે કે તમે સ્ટોરી તો બહુ જ સરસ લખી નાખી, પછી સ્ક્રીન પ્લે લખવાની અંદર બહુ જ તમે ઉતાવળ કરી દીધી. તો જ્યારે તમે સ્ક્રીન પ્લે લખો, શાંતિથી લખો, ઉતાવળ ના કરશો. સિટ બેક, રિલેક્સ, ચિલ કરતા લખો. ટેક ટાઈમ વિથ યોર રાઇટિંગ, બીકોઝ રાઇટિંગ ઇઝ લાઇક વાઇન, જેટલી વધારે વાર લાગશે એટલી વધારે સારી લાગશે. અને ભાઈ આ તો જસ્ટ એડવાઇસ, બાકી મારા વિડીયોની અંદર હું આટલા બધા ડીપમાં જઈને ક્રિટિસિઝમ દઈને આટલું બધું ડીપમાં હું કોઈ રાઇટરને માટે ના કહેત. બટ મોલિન પરમાર ઇઝ સચ અ નાઇસ ગાય. સમટાઈમ આઈ ડુ ગેટ ચાન્સ ટુ ટોક વિથ હિમ ઇન ઇન્સ્ટાગ્રામ ચેટ્સ એન્ડ હી સીમ્સ લાઇક સચ અ નાઇસ ગાય. આઈ વોન્ટ સી ધીસ ગાય રાઇટર લાઇક હિમ બીકેમ મોર સક્સેસફુલ ઇન ફ્યુચર. એટલે આટલું બધું લેક્ચર દીધું, બાકી જેને જે કરવું એ કરે. હું કહેવા વાળો કોણ, હું કોઈને એડવાઇસ દેવા વાળો કોણ. હું આ ફિલ્મને દઈશ 6 out of 10. અને ભાઈ હજુ એક વસ્તુ યાદ આવી ગઈ, આ પણ મોલિન પરમાર ઉપર જ છે. ફિલ્મના એન્ડમાં એક ગીત આવે છે અને એ ગીતની અંદર આપણને સચિન બ્રહ્મભટ્ટ અને કદાચ ફિલ્મના પ્રોડ્યુસરનો એક નાનો એવો કેમિયો જોવા મળે છે. તો ત્યાં મોલિન પરમારનો કેમિયો કેમ નથી? આઈ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ મોલિન પરમાર ફિલ્મના ડાયરેક્ટર કે પ્રોડ્યુસર નથી, બટ તમારી ફિલ્મને જે વસ્તુ સૌથી વધારે ગ્રેટ બનાવે છે એ આ મોલિન પરમારની સ્ટોરી જ છે. અને ભાઈ મને આમાં કંઈ પણ વાંધો ના થયો હોત જો મોલિન પરમાર ખાલી આ ફિલ્મના રાઇટર હોત. બટ ધીસ ગાય ઇઝ ઓલ્સો રિસ્પોન્સિબલ ફોર ધ પર્ટિક્યુલર સોંગ ઇન વિચ ધેટ ઇઝ ધ કેમિયો. એ ગીતના લિરિક્સ પણ મોલિન પરમારે જ લખ્યા છે. તો આઈ થિંક મારા પ્રમાણે એમનો એક નાનકડો એવો કેમિયો તો હોવો જોઈએ. અને ભાઈ ફિલ્મના બાકી બધા ક્રેડિટ્સ વાળા લોકો, કોઈને એવું થાય કે ભાઈ હું મોલિન પરમાર જ કેમ કરું છું, કામ તો અમે પણ કર્યું છે, પણ વખાણ ખાલી મોલિન પરમારને કેમ? તો ભાઈ જો, આઈ અપ્રિશિએટ યોર હાર્ડ વર્ક વિચ યુ હેવ ડન ફોર ધીસ ફિલ્મ. પણ હું તમારા કામને એટલે અપ્રિશિએટ કરું છું કારણ કે હું ફિલ્મ જોઉં છું. જો હું એ ફિલ્મને જોઈશ જ નહીં તો પછી અપ્રિશિએટ કેમ ન કરીશ? અને આ તો ઠીક છે કે હું ક્રિટિક છું અને મારે બધી ફિલ્મો જોઈને રિવ્યૂ કરવાના હોય છે એટલે બધી ફિલ્મો જોઉં છું. પણ જો હું ક્રિટિક ના હોત અને જો મારે આ ફિલ્મ જોવા જવાનું થાત તો મારી મેન્ટાલિટી એ હોત કે અચ્છા પેલો લોચા લપસી જેને લખી હતી એની ફિલ્મ છે ને, એની સ્ટોરી બહુ જબરી હતી અને એનો રાઇટર હવે નવી ફિલ્મ લઈને આવ્યો છે, ચલો એની ફિલ્મ જોવા જઈએ. તો એ રીતની મેન્ટાલિટીથી હું આ ફિલ્મને જોઈશ. એનીવે હું હજુ બહુ બધું કહી શકું છું, પણ વિડીયો હવે હદથી વધારે લાંબો થઈ ગયો છે એટલે હવે વિડીયોને લાંબો નહીં ખેંચું અને આ વિડીયોને હું અહીંયા જ પૂરો કરીશ.